મહિષાસુરનું ભયંકર યુદ્ધ થવા લાગ્યું છે. માએ ખૂબ રમાડ્યો પણ પછી બધા દેવતાઓએ કહ્યું કે માં ઘણા દુઃખો વેઠ્યા છે, હવે મહિષાસુરને રમાડો નહીં, એને જલ્દી મારો. આ ઘંટારવ થવા લાગ્યા છે, નગારા વાગવા લાગ્યા છે કે માં જલ્દી કરો, હવે જલ્દી કરો, મહિષાસુરનું મર્દન કરો, હવે જલ્દી એને રમાડો નહીં, એને તમારી અંદર સમાવી. અને એ વખતે માં જગદંબા હવે બરાબર રુદ્રાણીનું સ્વરૂપ ધારણ કર્યું. અત્યાર સુધી તો એ અરુણા કરુણા મૂર્તિ કુમારી નવયૌવના હતા, પણ હવે ભયંકર રુદ્રાણીનું સ્વરૂપ ધારણ કર્યું. ભૃકુટી ફરવા લાગી છે અને જાણે 14 બ્રહ્માંડનો નાશ કરવા બેઠી થઈ હોય એ રીતના માં જગદંબા મહિષાસુરની સામે આવ્યા છે. અને ચારણી સાહિત્યમાં એનું વર્ણન બતાવ્યું કે માએ કેવું રુદ્રાણીનું સ્વરૂપ ધારણ કર્યું છે. પ્રાગટ્ય થયું છે. એટલે વૈકુંઠ લોકમાંથી માનું રથ એ સુધી થોડી વારમાં
પહોંચી રહ્યો છે. આપણે બધાને દર્શન કરવાના છે, પણ સાવધાન, કોઈ માને ચરણ સ્પર્શ કરશો નહીં. માની મહાપૂજા કરવાની છે. એક કામ કરીએ, આ બાજુથી માને લઈ આવીએ. હા, એ બાજુ મંડપ મધ્યથી જ લઈ આવે. પણ ચડાવવામાં બોલવાની ઈચ્છા હોય તો મારા ગણેશભાઈ બોલશે એ પ્રમાણે આગળ ચડાવો વધારજો. 15,000 રૂપિયાનું રાજદાન શ્રી મહેન્દ્રભાઈ કરશનભાઈ અણદાણી, શ્રી પટેલ રાસ મંડળના પ્રમુખ, જેઓ વિશ્વવિખ્યાત પ્રસિદ્ધિ મેળવી ચૂકી છે આપણી રાસ મંડળી, એમના પ્રમુખ દ્વારા 15,000 રૂપિયાની આપણી ગાયોને રાજદાન આપે છે. 1,21,000 રૂપિયા સ્વ બાબુભાઈ ડાયાભાઈ રામાણીના સમરાંતે હસ્તે કરશનભાઈ ડાયાભાઈ રામાણી તથા રામાણી પરિવાર લતીપુર. 6,000 રૂપિયા શ્રી ઢોલક મહિલા સત્સંગ મંડળ લતીપુર સ્નેહ મિલન પ્રસંગે દાન જાહેર કરેલ તે આપેલ છે.
हरिः ओम नमो देवी महादेवी शिवाय सततं नमः नमः प्रकृति भद्राय नियता प्रणता स्मदां रुद्राय नमो नित्याय गौरी धात्रे नमो नमः ज्योत्स्नाय चेन्दुरु श्रीकेट भारि हृदयेक कृता दिवासा गौरी त्वमेव शशिमौलि कृत प्रतिष्ठा હવે મને કે ગંગા સ્વરૂપ માંથી શુભ કાર્ય કરવું જોઈએ એટલે આ 9 દુર્ગાઓને કુમકુમ અક્ષત થી બા તમે ચાંદલા કરી દો બધાને ચાલો શાંતામાં જે નવયુવાન ભાઈઓ છે બેન્ડ પાર્ટી વગાડી ફંડ એકત્રિત કરી અને ગૌ સદનમાં આપી રહ્યા છે ગૌ સેવાકીય કાર્યની અંદર મારા ખૂબ આશીર્વાદ છે કે માં જગદંબા એને સ્વાસ્થ્ય પ્રદાન કરે અને આમને આમ માં જગદંબાની સેવા કરતા રહે માં જગદંબા એને લક્ષ્મીજી પણ આપે સારું સ્વાસ્થ્ય પણ આપે એટલે છેક સુધી જગદંબાની સેવા કરતી કર્યું નાનામાં નાની વ્યક્તિ જે કોઈ પણ ગૌ માતાની સેવા કરતા હોય પછી મન ધનથી ત્રણમાંથી એક રીતના કોઈ પણ રીતના સેવા કરતા હોય તેમને ખૂબ ધન્યવાદ પણ એમાંના આપણે ભગત ત્યારબાદ ગણેશભાઈ આદિ જે ભાઈઓ છે અને એ ભાઈઓને પણ જે કોઈ પણ ગૌ સેવા સમિતિના જે કોઈ ભાઈઓના બીજાના તો કોઈને મને નામ નથી આવડતા બધા ભાઈઓને મારા ખૂબ આશીર્વાદ માં અંબાજીના પ્રાગટ્ય નિમિત્તે કે માં ભગવતી આવા સુંદર મજાના રૂડા સત્કાર્યો કરાવતા રહે તો માં ભગવતી જે દેવી કાર્યના પાયાના પથ્થર એવા ભગત ગણેશભાઈ બેન્ડ પાર્ટી વાળા ભાઈઓ નવજવાન ભાઈઓ એને બધાને માં ભગવતી એવું શક્તિ અને સામર્થ્ય આપે કે જિંદગીના છેલ્લા શ્વાસ સુધી માં ભગવતીની ગૌ માતાની સેવા કરતા રહે બોલે ગૌ માતા કી ચાલો ધીરે Hare